ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સરકારી કન્યા છાત્રાલયમાં સુવિધાને લઈ વિદ્યાર્થીનીઓએ કર્યો હોબાળો. માંગરોળમાંથી એસઓજીએ બાતમીના આધારે 2 કાશ્મીરી શખ્સોની કરી અટકાયત. મેંદરડાના સાસણ પાસે દેખાયો સિંહ પરિવાર.
અને PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સરકારી કન્યા છાત્રાલયમાં સુવિધાને લઈ વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો હતો. જૂનાગઢની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી 230 જેટલી દીકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે ચેડા થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, જીવાત, ઈયળ અને તૂટેલી સુવિધાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલો દબાવવા માટે સ્થાનિક કોર્પોરેટરોએ પ્રયાસ કર્યો અને મીડિયાને અટકાવ્યું હતું. જો કે વિદ્યાર્થીનીઓએ હોબાળો કરતા મીડિયા અંદર પહોંચ્યું હતું. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે તેમને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અતિ ખરાબ છે. શાકમાં જીવાતો, ઈયળ અને સંભારામાં સાવરણાની સળીઓ નીકળે છે. હોસ્ટેલના મેનુનું પાલન થતું નથી. વારંવાર માત્ર બટેટાનું શાક અને કાચી રોટલી જ અપાય છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની મોનિકાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો કે આ ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેના હોસ્પિટલના રિપોર્ટ્સ ફૂડ પોઈઝનિંગ તરફ ઇશારો કરે છે. 7 વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેઓ અહીં આંદોલન કરવા નહીં પણ ભણવા આવ્યા છે, પણ ખરાબ રસોઈના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. વિદ્યાર્થીનીઓએ જ્યારે મીડિયાને બોલાવ્યું ત્યારે વોર્ડન દ્વારા ધમકી અપાઈ કે જેણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે તેના એડમિશન રદ કરી નાખવામાં આવશે. આ ઉપરાંત સમાજના નામે આવેલા કોર્પોરેટરોએ પણ મુદ્દો દબાવવા પ્રયાસ કર્યો, જેને કારણે હોબાળો મચ્યો હતો. આ ગંભીર આક્ષેપો બાદ સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુસૂચિત જાતિ સમાજ ચેતન પવારે તાત્કાલિક બચાવ કર્યો હતો અને સ્વીકાર્યું હતું કે જમવાની ગુણવત્તા નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે અન્ય પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે. અમારે બધાને એક જ વધારે મેઇન પ્રશ્ન એ છે કે જમવાનો છે. અમે પણ અહીંયા ભણવા આવ્યા છીએ, આંદોલન કરવા નથી આવ્યા, પણ છોકરીઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, એના સ્વાસ્થ્ય ઉપર એટલી અસર થઈ છે કે અમારે આજ આ પગલું લેવું પડ્યું છે. કે એ છે કે જમવાનું એકદમ ખરાબ ક્વોલિટીનું આવે છે. આ જ હોસ્ટેલમાં હું 7 વર્ષથી છું. આની પહેલા કોઈ દિવસ આવો પ્રશ્ન નથી કે આટલું ખરાબ જમવાનું આવે. આ સડનલી 7-8 મહિનાથી તો છોકરીઓની હાલતને સ્વાસ્થ્યને એટલી અસર થઈ છે એ જમવાના કારણે. સાવ એઠવાડા જેવું જમવાનું, એકદમ બકવાસ ક્વોલિટી. ખીર બનાવે ને તો એ ખાલી ઓલી ફેવિકલ જેમ ચોટી જાય ને એવી. કાબુલી ચણાને બદલે સાદા ચણા જે મેન્યુમાં લખેલું એક પણ નહીં, કંઈ જ નહીં, એકદમ ખરાબ. અને નથી હાથ સાફ કરેલા, બધી એકદમ બકવાસ પાણીથી જમવાનું બનાવે છે, જેના લીધે છોકરીઓને ઘણી બધી તકલીફ. આજે જો છોકરીઓને એટલી બધી સ્વાસ્થ્યની તકલીફ થાય ને એટલે અમે એવું વિચાર તમારે જમવું જ નથી. જમીને અમારે એટલું ખરાબ અસર થાય એના કરતાં તમે ના જમીએ એ સારું. અમે બપોરે છોકરીને જમ્યું, અત્યારે નથી જમ્યું. જો કોન્ટ્રાક્ટર આવશે, ક્વોલિટી વાળું જમવાનું બનશે તો જ જમશે, બાકી છોકરીઓ નહીં જમે. અહીંયા એક પણ સુવિધા અમને આપવામાં આવેલી નથી. એટલીસ્ટ અમારા રૂમમાં બેડશીટ પણ નથી. અમે એમને ગાડલામાં સૂઈએ છીએ પાથરા વગર. ઓશિકાની હાલત પણ હાવ જોવા જેવી નથી. અને જે અમને આજે આ બધું થયેલું તો એમાં મીડિયાની એન્ટ્રી મનાઈ હતી અમને. અને અમને અધિકારીઓ દ્વારા દબાણ આપવામાં આવે છે કે અમારા 200 છોકરીઓમાંથી જે અમે આગળ છીએ એમના એડમિશન કેન્સલ કરવામાં આવશે, એવી રીતના અમને ધમકીઓ આપવામાં આવે છે. અને એવું કરશો આગળ તો વધારે તમારે ભોગવવું પડશે. અને જે સમાજના નામે જે દલાલો અહીંયા આવ્યા છે એ પણ અમને મેન્યુપ્યુલેટ કરે છે. મુશ્કેલીમાં જમવામાં જરી પણ સારું આવતું નથી. એમાં હેલ્થ ઇસ્યુ રહે છે, જેમાં અમારું હોસ્ટેલના છોકરીઓની ફાઇલ છે. ફૂડ પોઈઝન થાય છે એવી રીતના. અને બધાના ડેલીના પેટની પ્રોબ્લેમ તો રહે જ છે. અને જ્યારે અમારે પાણી કુલર બગડી જાય છે ત્યારે અમારે આખી રાત એમને પાણી વગરનું રહેવું પડે છે. અને જ્યારે અમે પછી અરજી આપીએ પછી એ લોકો થોડુંક અમે વધારે દબાણ દઈએ ને પછી જ એ લોકો કંઈક કરે છે. સંચાલક કોણ છે? સંચાલક અહીંયા અમારા ગુલશન મેડમ છે. એ આજે જ આવે, આખો દિવસ રોકાણા છે, બાકી અહીંયા ક્યારેક જ આવે છે. બાકી બોલાવીએ ને ત્યારે આવે, અમારા કામ હોય ને ત્યારે આવે. અહીંયા વોર્ડન છે, વોર્ડન ને પણ અમારા કામ હોય, અમે 2 વાર પૂછીએ ને ત્યારે 3જી વાર જવાબ આપે. એટલે અમને ક્યારેક એમ થાય કે અમારા માટે રાખેલા છે કે કોના માટે રાખેલા છે. તમે લોકોને ફરિયાદ કરો તો શું થઈ જાય? ફરિયાદ કરીએ તો અમને લોકોને મેન્યુપ્યુલેટ કરી દે. બેટા આજુ કરી લ્યો, અમે કાલે આમ આવશું, અમને લેખિતમાં અરજી આપો. મૌખિકમાં નહીં લઈએ, લેખિતમાં આપો. આવતા સોમવારે આવતા મંગળવારે અમે કરી દઈશું. પણ થતું નથી. પછી અમે લોકો સ્ટડી કરવા અહીંયા આવ્યા છે, નહીં કે આ બધું સોલ્વ કરવા.
તો અમારે સ્ટડીમાં ટાઈમ દેવો કે આ બધું સોલ્વ કરવું? અને કોન્ટ્રાક્ટર તો અમારે જોતો જ નથી. અને જે સ્ટાફનો બિહેવિયર છે ને એમાં પણ ચેન્જીસ આવે. એ લોકો અમને મેનિપ્યુલેટ કરે, દબાવે, બહારના ટાઈમ ના હોય તો જવા દે, નીકળે તો પૂછે, કામથી ગયા હોય, સ્ટડી માટે ગયા હોય, કોઈ ઉપર કમેન્ટ કરે. હા, ટિફિન પહેલા જતા હતા, કોન્ટ્રાક્ટર પહેલા નવો આવેલો ને ત્યારે કોન્ટ્રાક્ટર કેમ કે સારું બનાવતા હતા, ત્યારે 7 દિવસ સારું બનેલું, પછી અહીંયાથી જતા હતા. પછી તો તમે હેઠવાડો તમારા ઘરનો હોય ને એ તમને સારું લાગે. અત્યારનું આ ખાવું ને, હાલો તમને અત્યારે અંદર પડ્યું છે બધું જમવાનું. અમે એક છોકરી ખાધું નથી, બધું એમને પડ્યું છે. કાલે દૂધમાં મચ્છર ને જીવડા ને એવું એકવાર સંભાળામાં રજ્યું તરાઈને આવ્યું. એટલે સંભારો ખાવાનો કે રજ્યું જીવડા તરાઈને ખાવાના? અમારો પ્રશ્ન છે, અમારી લોકોની ફરિયાદ છે. અત્યારે 230 છોકરીઓ પાછળ ઊભી છે. અમારા લોકોની ફરિયાદ છે કે અમને જમવાનું સારું નથી આપતા. અને આ પ્રશ્ન 7મ 8મ પહેલાનો છે. 7મ 8મ પહેલાનો અમે મેડમને ફરિયાદ કરેલી છે કે આવી રીતના છે. બરાબર, તમે સરને વાત કરો, કોન્ટ્રાક્ટરને કહો. અમારા કોન્ટ્રાક્ટર છે હિરેનભાઈ દાફડા. હિરેનભાઈ દાફડા જ્યારથી અહીંયા હોસ્ટેલના કોન્ટ્રાક્ટરમાં લાગ્યા છે રસોઈમાં, ત્યારથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી. એના ભત્રીજાને મોકલે છે. બરાબર, અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો. અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ, જીવડા અને મચ્છર નીકળે છે. બરાબર, સાવરણીની સળી નીકળે છે જીવી પકાવેલી. અત્યારે 230 છોકરીઓ પાછળ ઊભી છે, એમાંથી એક પણ છોકરી અત્યારે જમ્યું નથી. અત્યારે એમાંથી 50% છોકરીઓની એક્ઝામ ચાલુ છે. કાલ રાતે જમ્યું નથી, બપોરે જમ્યું નથી, અત્યારે પણ જમ્યું નથી. જમવામાં શું આપવામાં આવે છે? જમવામાં મેન્યુ છે અમારી પાસે. મેન્યુમાં જે છે એ પ્રમાણે કઈ આવતું જ નથી. 30% આવે છે, બાકી મેન્યુમાં બટેટા જ આવે છે. અને અત્યારે તમે રસોડામાં જઈ અને તમે જોઈ લ્યો, બરાબર, કે શું એમાં જમવાનું છે, તમને પાણી જ દેખાશે. અને આ હોસ્ટેલના એટલા રિપોર્ટ છે, હું તમને 10 થી વધારે રિપોર્ટ બતાવું હોસ્ટેલના, કે જે છોકરીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. સિવિલમાં ચોખ્ખો એવો રિપોર્ટમાં લખેલું લાવ્યું છે કે તમારી છોકરીઓને જમવાના કારણે બીમારી થાય છે. બરાબર, અને લેડીઝ પ્રોબ્લેમ થાય છે. અમારી લિમિટ હતી ત્યાં સુધી અમે લોકોએ સહન કરી લીધું. અત્યારે અમારી લિમિટ પૂરી થઈ છે. અમારે મેડમને કહેવું પડ્યું. અમારા સર પીટી સરવૈયા સરને અમે અત્યારે કીધું કે તમે કોન્ટ્રાક્ટરને અત્યારે બોલાવો. તો સરે અમને એવું કીધું કે કોન્ટ્રાક્ટર અત્યારે ન આવે, મીટિંગ રાત્રે ન થાય. અમે કીધું કે અમે રાતના 1 વાગ્યા સુધી ને 2 વાગ્યા સુધી પણ રાહ જોવા તૈયાર છે. અમને કોન્ટ્રાક્ટર અત્યારે અહીંયા જોઈએ. તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે અમને કોન્ટ્રાક્ટર જોતા જ નથી અને અમને એવા રસોઈ આપો કે જે ગુજરાતના હોય ને ગુજરાતી હોય ને અમારી જમવાનું ક્વોલિટી સારી બનાવો, જે અમારા સ્વાસ્થ્ય માટે સારી છે. અને અમે હું એટલું જ કહેવા માંગુ છું કે અમારા લોકોને, અમે 230 છોકરીઓને જેટલું મળે છે સરકાર તરફથી એટલી તમે માંગ અમારી પૂરી કરો. અમને જેટલી ગ્રાન્ટ મળે છે ગ્રાન્ટ જાય છે ક્યાં, કે પૈસા જાય છે ક્યાં? અમને જેટલું મળે છે એટલું તમે ખાલી પૂરું કરો, અમારે વધારે કાંઈ નથી જોતું. જી હિરેન દાફડા, હું એનો કોન્ટ્રાક્ટર છું. અને આજે દીકરીઓની, મારા જ સમાજની દીકરીઓની રજૂઆત મળતા હું અહીં કોન્ટ્રાક્ટર તરીકે આવેલો. અને એની જે રજૂઆતો હતી, રજૂઆત સાંભળી અને તાત્કાલિક ધોરણે એનું સોલ્યુશન કરી નાખ્યું છું. એનો જે જથ્થો બદલાવાનો પ્રશ્ન હતો, તાત્કાલિક અત્યારે જથ્થો બદલાવેલો છે. અને સાથે એની ભોજનની જે કાંઈ એની માંગણીઓ હતી એ અત્યારે માંગણીઓ પૂરી કરી તાત્કાલિક નવી રસોઈ બનાવી અને એની સાથે જ હું ભોજન કરી અને એના જે કાર્યો જે છે એને સંતોષ થાય એવું, એને જે અપેક્ષાઓ છે એ સંતોષ થવા માટેનું પૂર્ણ કામ કરીશ. અત્યારે આગામી દિવસોમાં કઈ રીતની કામગીરી રહેશે? આગામી દિવસોમાં આવું ન થાય ક્યારે, એના માટેની પૂરેપૂરી અમે તકેદારી રાખશું અને જાળવણી રાખશું. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢ. દીકરીઓની હોસ્ટેલમાં આજે જમવા બાબતે થોડો ઇસ્યુ થયો છે. જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગી અને એમાં કંઈ જીવાતનો ઇસ્યુ હતો, એટલા માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે જમવાની ક્વોલિટી સુધારવા બાબતે. દીકરીઓની બીજી જે રજૂઆતો છે, બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ, એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું. દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું. કુલરની વ્યવસ્થા આપણી પાસે છે. અગર ટેકનિકલી એમાં ક્યારેક ઇસ્યુ થાય છે તો આપણે તાત્કાલિક રિપેર પણ કરી દઈએ છીએ. પણ તેમ છતાં અગર આવું કંઈક ધ્યાન પર આવશે તો આપણે એ તાત્કાલિક રિપેર કરીશું. એની આપણે તાત્કાલિક તપાસ કરીશું અને લાગશે એ જેન્યુઅન પ્રશ્ન છે તો આપણે વોર્ડને આપણે ચેન્જ કરી દઈએ. ના, એ બિલકુલ વાજબી નથી. અગર દીકરીઓને કોઈ પ્રશ્ન છે તો એ તો રજૂઆત કરવાના છે. તો આ એક વાજબી પ્રશ્ન નથી, એટલા માટે આપણે એને. જૂનાગઢ ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો છે. જૂનાગઢમાં ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી મંદિર શક્તિપીઠ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ચોથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કુલ 113 પાટલા નોંધવામાં આવ્યા છે. જે લોકો પિતૃઓની તૃપ્તિ અર્થે ઘરે ભાગવત સપ્તાહ કરી શકતા ન હોય તેવા લોકોએ ભાગવત સપ્તાહમાં ભાગ લીધો છે.
અને પિતૃઓની તૃપ્તિને લઈ કથાની શરૂઆત કરવામાં આવી હતી. શ્રીમદ ભાગવતની આરતી કરી ભાગવત સપ્તાહ શરૂ થઈ હતી. વ્યાસપીઠ પર રવિભાઈ દવે કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગાયત્રી મંદિર ખાતે દરરોજ બપોરે 3 થી 7 વાગ્યા સુધી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન કરવા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. નાગભાઈ સિંહવાળા મહેનત ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ આજે રહીફ દાદા સાથેના વ્યાસદાસાને 113 પાટલાનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેને સેવા યજ્ઞ કરવામાં આવે છે. સામાન્ય લોકોને પણ લાભ મળે ભાગવત કથાનો મુખ્ય એમાં હેતુ છે. ગાયત્રી શક્તિપીઠ સત્યયુગ મંડળ અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અમે યજમાનોએ જે અમને જે સહકાર આપ્યો છે એ બધા અમે આવા કાર્ય કરી રહ્યા છે અને લોકો વધુ લાભ લે એમાં મુખ્ય હેતુ છે. સેવા અમારી ધર્મ છે, કર્મ એ અમારી ફરજ છે. એ હેતુથી અમે ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર દ્વારા આ આયોજન અમને સહકાર આપી રહ્યા. બોલો ગાયત્રી મા લકી. ગાયત્રી શક્તિપીઠ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આ ચોથી ભાગવત સપ્તાહનું આયોજન ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર આ આયોજન કરવામાં આવેલ છે. આની અંદર ફક્ત અને ફક્ત 1600 રૂપિયામાં આ ભાગવત સપ્તાહમાં જે લોકોએ ભાગ લીધો તેવા 113 પાટલા અમારે આજે નોંધાણા છે કે જે લોકો ઘરે પોતે આ ભાગવત સપ્તાહ નથી કરી શકતા આવા પરિવારો માટે અમારી આ ત્રણેય સંસ્થાએ સુંદર મજાનું આયોજન કર્યું છે. એમાં ખાસ તો અમારા ખાસ મિત્ર જે ગણો એવા આશીષભાઈ રાવલ કે જેણે આની અંદર તન મન અને ધનથી સહયોગ આપ્યો છે, સહકાર આપ્યો છે અને કામ કરે છે. એવા જ નાગભાઈ વાળા કે જે આ આપણે સરસ મજાનું આ પટાંગણની અંદર આ સેવા યજ્ઞનો આપણે લાભ આપ્યો છે. એમના ટ્રસ્ટીઓનો પણ અમે આભાર માનીએ છીએ. એક વિશિષ્ટતા એ છે કે આ વખતે આશીષભાઈને એવો વિચાર આવ્યો કે આ હોલ છે એ હોલની અંદર ખરેખર સરસ મજાનું નવીનીકરણ થાય અને લોકો વધુ લાભ લઈ શકે. આની અંદર સત્સંગ છે, જુદા જુદા કાર્યક્રમ કરી શકે એના માટે સરસ મજાનું આ ભવન બનાવ્યું છે. તો જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને મારી વિનંતી છે કે વધુને વધુ લોકો આ ભાગવત સપ્તાહમાં લાભ લે. ભાગવત સપ્તાહનો સમય બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી છે. જૂનાગઢમાં રેડક્રોસ ખાતે રેડક્રોસ સોસાયટી રાજ્ય બ્રાન્ચ અમદાવાદ અને સરકારના માહિતી વિભાગના સંકલનથી રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે પત્રકારો માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ માટે આરોગ્ય તપાસ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેને ખૂબ સારો પ્રતિસાદ મળતા રેડક્રોસ સોસાયટી દ્વારા ચાલુ વર્ષે પણ આ મહત્વનું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કામગીરીની સતત વ્યસ્તતા વચ્ચે મીડિયાના પ્રતિનિધિ અને તંત્રીઓ હેલ્થ પ્રત્યે પણ તકેદારી રાખે અને અગત્યના બધા જ ટેસ્ટ એક સાથે થઈ જાય, તબીબી માર્ગદર્શન પણ લઈ શકાય એવા આશય સાથે મીડિયા હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 થી વધુ મીડિયાના મિત્રોએ ભાગ લીધો હતો. આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પમાં પત્રકારો માટે ઇસીજી, એક્સરે, સંપૂર્ણ પ્રોફાઇલ, બ્લડ રિપોર્ટ, B12, વિટામિન્સ, મિનરલ્સના ટેસ્ટિંગ, હેલ્થ રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. કેમ્પ માટે જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીની ટીમ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાંથી પ્રોજેક્ટ ચેરમેન ખમીરભાઈ મજમુદાર, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર જેપી દવે, સ્ટેટ લેવલ કારોબારી સભ્ય મનીષભાઈ આચાર્ય, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ શાખાના વાઇસ પ્રેસિડેન્ટ હું ડૉક્ટર જગદીશ દવે આજરોજ પત્રકારશ્રીઓ માટેના તપાસ માટેના જે કેમ્પમાં સર્વે પત્રકારશ્રીનું હું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું સંસ્થા વતી. અત્રે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સરસ ચાલે જ છે. પત્રકારશ્રીઓને ખાસ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. એક સીધો સાદી વાત છે, આપણે ગુજરાતી ભાષામાં કહે છે જ્યાં સૂર્ય દેવતા એટલે કે જ્યાં રવિ ન પહોંચે ત્યાં કવિ, લેખક, પત્રકાર પહોંચે. એમની કલમમાં એટલી તાકાત છે, ભલભલી સલ્તનતોને એને નીચે જમીન પર લઈ આવ્યા છે. આથી કોઈ પણ અસામાજિક બાબતો બનતી હોય, સમાજમાં જાગૃતિની જરૂર હોય, કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય તો પત્રકાર મિત્રો તાત્કાલિક એના કાન પકડે છે, કલમ રૂપે, સમાચાર રૂપે. આ ક્ષણે તમામ પત્રકારશ્રીઓને મારી શુભેચ્છા આપું છું. એક આરોગ્યલક્ષી અમારી મુખ્ય શાખા અમદાવાદથી ટીમ આવેલી છે. એક જ વસ્તુ છે, ફિટ હે તો હિટ હે.
પત્રકાર મિત્રો જો તંદુરસ્ત હશે તો રાતના 2 વાગે કે બપોરના 2 વાગે ગમે તે ક્ષણે ન્યૂઝ કવરેજ માટે પહોંચી શકશે. એટલા માટે ફિટ રહેવું પડે. આ નાનો અમથો કેમ્પ સેવાકીય ફૂલને તો ફૂલની પાંખડી રૂપે તમારા માટે ખાસ અમે વિશેષ નથી કરી શકતા, પણ આ એક સેવા જ્ઞાનના તમે તંદુરસ્ત બનો. આમાં કોઈ પણ બાબતની ક્ષતિ હોય તો ડૉક્ટરશ્રીઓની સલાહ લેવાય, તમને સારી ટ્રીટમેન્ટ મળે અને ફરી સમાજમાં તાજા માજા થઈ અને આ સેવા કાર્યમાં લાગી પડે એવી આ ક્ષણે હું મારી શુભેચ્છા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તેથી શરૂ થયેલા પત્રકાર મિત્રોના સમગ્ર ગુજરાતના જે પત્રકાર મિત્રો છે તેમને એક્સરે, ઇસીજી અને વિવિધ પ્રકારના લિપિડ પ્રોફાઇલ સહિતના લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે કરાવી આપવાનું એક અભિયાન દર વર્ષે રેડક્રોસ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ સતત બીજું વર્ષ છે. અને આ સમગ્ર કાર્યક્રમમાં માહિતી ખાતું ગુજરાત રાજ્ય અને દરેક જિલ્લાના માહિતી ખાતાનો પણ પૂરો સપોર્ટ મળેલો છે. તેઓ લોકો દ્વારા જૂનાગઢ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે તેઓને માટે લિપિડ પ્રોફાઇલ, વિટામિનના ટેસ્ટ, ડાયાબિટીસનું છે અને આ પ્રકારના વિવિધ પ્રકારના ટેસ્ટો તથા ઇસીજી અને એક્સરે, જે ચેસ્ટ એક્સરે થાય છે, આ બધું જ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. અને પત્રકાર મિત્રો કે જે સતત ફિલ્ડમાં રહેતા હોય છે, પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય, તે લોકો સતત ફિલ્ડમાં રહેતા હોય છે અને રાત દિવસ કામ કરતા હોય છે, ત્યારે તેઓનું જીવન ફિટ રહે તે માટે, તંદુરસ્ત રહે તે માટે આ પ્રકારનું એક કેમ્પના આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આગામી વર્ષે પણ ચાલુ રાખવામાં આવશે. અને આજે જૂનાગઢમાં પણ એ ઉપલક્ષમાં રેડક્રોસ ખાતે કેમ્પ કરવામાં આવ્યો હતો. 50થી પણ વધારે પત્રકાર મિત્રોએ આ કેમ્પનો લાભ લીધેલો હતો. જૂનાગઢ ખાતે રેડક્રોસ બિલ્ડિંગની અંદર ગુજરાત સરકારના સહયોગથી અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે જે દરેક પત્રકાર મિત્રોનું મેડિકલ ટેસ્ટ, જે ચેકઅપની કાર્યવાહી આજે થઈ, ખૂબ સુંદર રીતે બધી જ વ્યવસ્થા ખૂબ સરસ રીતે રહી અને ગુજરાત સરકાર દ્વારા આ એક જે રચનાત્મક સહયોગ જે શરૂ થયો છે રેડક્રોસના માધ્યમથી, એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને ભવિષ્યમાં, કારણ કે પત્રકાર તો એવું છે કે એ જો સ્વસ્થ હશે તો એનું રિપોર્ટિંગ પણ સ્વસ્થ હશે. એટલે જે સ્વસ્થતા માટેના જે પ્રથમ પગથિયામાં જે રેડક્રોસે અમને સહકાર આપ્યો છે અને દરેક જૂનાગઢના દરેક પત્રકાર મિત્રો, મીડિયા કર્મીઓને જે આ સુવિધાનો લાભ આપ્યો છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત સરકારને અને રેડક્રોસ સોસાયટીને. રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વર્ષમાં એક વખત ખાસ કરીને મીડિયા કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે પણ આ આયોજન કરવામાં આવ્યું હતું અને ચાલુ વર્ષે પણ આ જે આયોજન કરવામાં આવ્યું છે, આ એક ખૂબ જ સરાહનીય જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મીડિયા કર્મીઓ માટે એમની હેલ્થ ચેકઅપ માટેનો જે આ કાર્યક્રમ છે, સામાન્ય રીતે આ અહીંયા જેટલા પણ ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટ જો બજારમાં કરવામાં આવે તો અંદાજે 5-6 હજાર રૂપિયા સુધીના આ ટેસ્ટ થતા હોય છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક એક્યુરેસી ઉપર સવાલ ઊભા થતા હોય છે. ત્યારે અહીંયા રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી જ્યારે સંયુક્ત ઉપક્રમે મીડિયા માટે આ એક મેડિકલ ટેસ્ટનો નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે, તેને એક મીડિયા પર્સન તરીકે પણ આવકારું છું. અને ખૂબ જ એક્યુરેસી સાથે આ જે મેડિકલ ટેસ્ટ છે એ કરવામાં આવે છે અને એઝ એ મીડિયા પર્સન એક ખૂબ જ સંતોષ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું રાજ્ય સરકારનો અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો કે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. ફિટ ઇન્ડિયા અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે જે પત્રકારો માટે મેડિકલ તપાસ અંગેનો કેમ્પ રાખવામાં આવેલ છે, એક બહુ સરાહનીય પગલું છે અને દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો થાય છે. એમાં પત્રકારોના આરોગ્ય અંગે જે કાળજી લેવામાં આવે છે સરકારશ્રી તરફથી,
એ અંગે આપણે પત્રકાર મિત્રો સરકારશ્રીને અને જે કોઈ સંસ્થાઓ આની સાથે સંકળાયેલી છે એને આપણે અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહે અને પત્રકારોની આરોગ્ય વિષયક જે જરૂરિયાતો છે એ સંપૂર્ણપણે સરકાર દ્વારા એને પૂરી પાડવામાં આવે એવી અપેક્ષા રાખું છું. આજે ખૂબ જ સરસ જૂનાગઢના રેડક્રોસ હોલ ખાતે આયોજન થયું હતું. આ આયોજનમાં એવી વિશેષતા હતી કે જનરલી ભારત સરકારનો એક અભિગમ છે સ્વસ્થ ભારત, અને આ જ સ્વસ્થ ભારત અભિગમ નીચે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા, એટલે જે એવું કહેવાય કે ચોથો આધારસ્તંભ જે છે એને પણ ફિટ કરવા માટેનું એક આખું આયોજન હતું અને હેલ્થ સ્ક્રીનિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું એ છે કે સમગ્ર જિલ્લાના જે પત્રકારો છે એમને અહીંયા સ્કેનિંગ કરાવવામાં આવ્યું, એનું આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યું. ખાસ જોઈએ તો પત્રકારોની લાઈફ એવી હોય છે કે સતત ભાગદોડવાળી જિંદગી હોય છે, દોડતા રહેતા હોય છે. એમાં પણ ખાનપાનનું પણ એમને જાગૃતતા હોવા છતાં પણ ઘણી વખતે એ નથી પોતાનું ખાનપાન સુધારી શકતા. આરોગ્ય પ્રત્યે જાગૃત હોવા છતાં પણ એ પોતે સ્કેનિંગ કરાવવું, રેગ્યુલર ચેકઅપ કરાવવું નથી કરી શકતા હોતા. પણ ગુજરાત સરકાર અને ખાસ રેડક્રોસ સંસ્થાના આ આયોજનથી અહીં એક સાથે તમામ પત્રકારોનું અત્યારે સ્કેનિંગ કરવામાં આવ્યું છે અને આ જે કામગીરી છે એની હું સરાહના કરું છું. માંગરોળમાંથી એસઓજીએ બાતમીના આધારે 2 કાશ્મીરી શખ્સોની અટકાયત કરી છે. ગત 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઈ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે આજે જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી 2 શંકાસ્પદ કાશ્મીરીની પૂછપરછ કરી. તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના નવા બંદરમાં પોલીસે કાશ્મીરથી આવેલા 3 શખ્સની પૂછપરછ કરી છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી 2 લોકોને એસઓજીએ ઝડપ્યા છે, જેમાં એકનું નામ જુનેદ અહેમદ મોહમ્મદ આઝાદ મુકરાણી છે, જ્યારે બીજાનું નામ નિયાઝ અહેમદ મોહમ્મદ આઝાદ મુકરાણી છે. બંને આરોપીઓ સુરનકોટ તાલુકાના પાગલા ગામના વતની છે. કાશ્મીરથી આવેલા આ શખ્સો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ 3 વ્યક્તિઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. મેંદરડાના સાસણ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. ફોરેસ્ટ વિભાગ વાણિયાવાવ ચેકપોસ્ટ મેઇન રોડ પર સિંહ આવી ચડ્યા હતા. મેઇન રોડ પર 8 થી 10 સિંહનું ટોળું આવતા વાહન ચાલકોને વાહન રોકી દેવા પડ્યા હતા. સાસણ જતા વાહન ચાલકોએ સિંહને મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. સાસણ સફારી પાર્કમાં લોકોને થતા સિંહ દર્શન રસ્તા પર થઈ જતા રોમાંચ અનુભવ્યો હતો. દોલતપરામાં રોકડિયા હનુમાન મંદિર પાસેના ખરાબ રસ્તા રિપેર કરવા માંગ ઉઠી છે. GIDC 1 પાસે આવેલ રોકડિયા હનુમાન મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા ગટરની કામગીરીને લઈને રસ્તો ખોદવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ રસ્તો બન્યો ન હોય અને હાઈવે પર વન વે થયેલ હોવાથી ગટરની કામગીરી બાદ પેચવર્ક કરી રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે ઘણા અકસ્માત પણ થતા હોય છે. સ્થાનિક વેપારીઓએ જણાવેલ કે ખરાબ રસ્તાના કારણે વાહનો ચલાવવાથી ધૂળની ડમરી ઉડે છે અને લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે રસ્તો રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. GIDC 1 ના કોર્નર ઉપર મારી દુકાન છે. હવે અહીંયા ઘણા ટાઈમથી રસ્તો વન વે થઈ ગયેલો છે, વન સાઈડ જ ચાલે છે. એક સાઈડ તો આખો ખોદી નાખેલો છે અને 3 મહિનાની અંદર 3 ગટર ગાળેલી છે, બરોબર છે. વ્યવસ્થિત પેચવર્ક નથી કરેલું, બરોબર. અને એને હિસાબે ઓવરટેકમાં ઘણી વખત એક્સિડન્ટ થાય છે, કારણ કે ઓવરટેક કરે એટલે રસ્તામાં સાઈડમાંથી કોઈ પસાર થવા જાય તો સામેથી કે સાઈડમાંથી કોઈ હાલ્યું જતું હોય તો એને એક્સિડન્ટનો ભય રહે છે. પ્લસ ધૂળ એટલી બધી ઉડે છે કે સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે, છીંક, ઉધરસ, શરદી બધું થઈ શકે છે. જેથી કરીને નગરપાલિકાને કહેવામાં આવે કે આ જલ્દી કંઈક આનું નિવારણ લાવે. GIDC 1 ના નાકા ઉપર અને એબાઉટ 2 થી 3 વર્ષથી આમ છે પરિસ્થિતિ. અહીંયા ઓવરટેકની કરવાથી ને કોઈ રાહદારી ચાલ્યું જતું હોય તો એની પણ એક્સિડન્ટનો ભય રહે છે. ઘણી વખત એક્સિડન્ટ બી થયેલા છે, બરોબર છે. જેથી કરીને અમારું કંઈ કામ કરવા વિનંતી. ફોર વ્હીલ ગાડી રિપેર કરવા આવ્યો
ત્યાં રસ્તામાં એક ટ્રક મોટો લોડિંગ નીકળ્યો, એમાં કાંકરો ઉડીને મને ન લાગ્યો કે ગાડીમાં ગોબો પડી ગયો અને ઘણો સમયથી આ સાઈડના રસ્તા રિપેર કર્યા નથી અને ડામરી નથી તો ખોદી નાખ્યું ને 3 ગટરો નીકળી છે. તો એ બદલ જે કાંઈ વ્યવસ્થા થાય વહેલી તકે કરવી વિનંતી. અને રોડ ઉપર જે કાંઈ સાયકલો વાળા કે ડબલ જતા હોય તો અકસ્માત થાય છે. આ રોડ 2 વર્ષ થયા જેવું છે આ રોડ, અને કેટલી વખત એક્સિડન્ટ સાયકલો વાળાના થાય છે. ડબલ 4 વ્હીલને હાથે નીકળે તો સાયકલ વાળો ક્યાં જાય, અને અવારનવાર કાંકરા ઉડી અને સામી દુકાનમાં ભટકાય છે. અમારી માંગ છે કે વહેલી તકે આ રિપેર થઈ જાય, અકસ્માત ન થાય તેવું કરવા વિનંતી છે. બસ. પીએમજેએવાય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજેએવાયમાં યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ ₹6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પાનશેરિયાએ કહ્યું હતું કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ બોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં આરોગ્ય મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ ₹50,000નો દંડ કરવામાં આવેલ છે. ધોરાજીમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તેમાં પણ અન્ય પાકોની જેમ ડુંગળીમાં પણ કમોસમી વરસાદથી ભારે નુકસાની વેઠવી પડી રહી છે. ખેડૂતોને વીઘે 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને કુદરતી આફતથી ડુંગળીના પાકને ભારે નુકસાની વેઠવી પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ડુંગળી પકાવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને ખેડૂતોને નવું વાવેતર તો કરવું છે પણ નાણાં છે નહીં. ખેડૂતો પાસે ઘર ખર્ચ કે અન્ય વ્યવહાર ખર્ચ માટે રૂપિયા નથી અને ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે તો જ ખેડૂતો જીવન જીવી શકે તેમ છે. ખેડૂતના સોયાબીન, કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકો ફેલ થઈ ગયેલા છે. એમાં ડુંગળીની વાત કરું તો ડુંગળી અત્યારે વીઘે ઓછા મુજબ 25,000 થી 28,000 રૂપિયાનો ખર્ચો છે અને ખેડૂતને કોઈ પણ આશા નથી ડુંગળીમાં. એક તો સરકાર ભાવ આપતી નથી અને ભાવ આપે તો 40 થી 50 રૂપિયા મણુકો છે, એ ખેડૂતને કોઈ દિવસ પરવડે નથી એમ નથી. અને અત્યારે એવું લાગે છે કે આ ડુંગળી છે ને બકરાને ખવડાવવી પડે એમ છે. અને સરકારશ્રીને અમને નમ્ર અપીલ છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતના ખાતામાં પૈસા નાખી અને ખેડૂત નવું બિયારણ ખાતર લઈ શકે અને નવું વાવેતર કરી શકે. કમોસમી વરસાદને કારણે ડુંગળીનો પાક અને બીજા ઊભા પાક પણ ફેલ થઈ ગયેલા છે અને સરકારે સર્વેની જાહેરાત કરેલી છે પણ સર્વે કરવા હજી કોઈ આવ્યું નથી. એક બાજુ આ મોલ ફેલ થઈ ગયેલો છે અને નવા વાવેતરની પણ ચિંતા છે અને મોલ પણ ફેલ થઈ ગયેલો છે. કપાસ છે, ઊભા સોયાબીન પાથરા પડેલા હતા, એ મગફળીના પાથરા હતા, એ બધાને પાક ફેલ થઈ ગયેલા છે. ડુંગળીમાં અત્યારે ટોટલી 100% નુકસાની છે. કમોસમી વરસાદને કારણે તૈયાર પાક હતો એ બગડી ગયો છે અને એમાં સડો બેસી ગયો છે એટલે એ કાઢવાની પણ મજૂરી માથે પડે એવું છે. હાલમાં જે કમોસમી માવઠું પડ્યું છે આવું ઇતિહાસની અંદર આવડું કોઈ નુકસાન અમારા ખેડૂતોને ગયું નથી. બધું સાફ સૂપ કરી નાખ્યું છે. મોટા ભાગના પાકોને નુકસાન છે ને આ પરિસ્થિતિની અંદર જો ખેડૂતને ઝડપથી રાહત નહીં મળે, સરકાર જો ઝડપથી ખેડૂતોના ખાતામાં પૈસા નહીં નાખે તો રવિ પાકનું વાવેતર કરવું અમારા માટે શક્ય જ નથી. અને ઘણા વર્ષોથી અમારા પાકના પૂરતા ભાવ ન મળવાના કારણે અમે સસ્તામાં માલ વેચવા માટે મજબૂર બન્યા છે. મોટા પાયે ઇમ્પોર્ટ વસ્તુ થવાના કારણે અમે વિદેશી બજારોની સામે ટકી નથી શકતા. એને આર્થિક રીતે અમે પાયમાલ થઈ ગયા છે અને પૈડામાંથી અમારું માવઠું પાટું છે. અમે દેણામાં ડૂબેલા છીએ. જો આ મુશ્કેલીની અંદરથી બહાર સરકાર અમને નહીં કાઢે તો ખાસ કરીને મોટા ભાગના ખેડૂતોની હાલત કફોડી છે. એમાં ઘણા ખેડૂતો આત્મહત્યા કરવા લાચાર અને મજબૂર બન્યા છે. એ ખૂબ દુઃખની બાબત છે.
તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સરકારી કન્યા છાત્રાલયમાં સુવિધાને લઈ વિદ્યાર્થીનીઓએ કર્યો હોબાળો. માંગરોળમાંથી એસઓજીએ બાતમીના આધારે 2 કાશ્મીરી શખ્સોની કરી અટકાયત. મેંદરડાના સાસણ પાસે દેખાયો સિંહ પરિવાર. અને પીએમજેએવાય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.